જય શ્રી કૃષ્ણ, જય બ્રહ્મા. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે ઉત્તરાયણ માટે આપણે રેસીપી બનાવવાની છે, તો બધાને હેપી ઉત્તરાયણ. તો અહીંયા મેં લીધું છે 2 વાટકી ઘઉંનો જાડો લોટ, 1 વાટકી સોજી અને 1 વાટકી બેસન લીધું છે. આ બધો લોટ લીધો છે અને એમાં આપણે તેલ એડ કરવાનું છે, 1 ડોકલી. લોટ અને તેલ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. એક સાઈડ આપણે તેલ ગરમ થવા મૂકી દેવાનું છે. લોટ અને તેલ છે સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે આ રીતે મુઠ્ઠી પડતું તેલ જ એડ કરવાનું છે. હવે આપણે અહીંયા ગરમ પાણી લીધું છે અને ગરમ પાણીથી આપણે ભાખરીથી સહેજ કઠણ લોટ બાંધી લેવાનો છે અને પછી આ રીતે મુઠિયા કરીને ફ્રાય કરી લેવાનું છે. તો આ રીતે બધા મુઠિયાને આપણે વણીને આ રીતે બનાવીને ફ્રાય કરી લેવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો આવા ગોલ્ડન બ્રાઉન થાય મુઠિયા ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે અને પછી અલગ કાઢી લેવાના છે. અડધી વાટકી અહીંયા આપણે લીધો છે ઘઉંનો લોટ, 1 વાટકી બેસન લીધું છે અને અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ એટલા માટે લીધો છે કે આપણા જે મુઠિયા છે એકદમ ક્રિસ્પી થાય અને ટેસ્ટી લાગે. 9 થી 10 કળી લસણ લીધું છે અને 2 તીખા મરચાં લીધા છે. આ બધાની આપણે પેસ્ટ બનાવી લેવાની છે. આ લોટમાં આપણે અહીંયા અજમો એડ કરવાનો છે. અડધી ચમચી મેં અહીંયા અજમો લીધો છે હાથથી મસળીને. અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, 1 ચમચી મિર્ચ પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર. તો આટલા મસાલા મેં અહીંયા એડ કર્યા છે. સાથે અડધી ચમચી હિંગ પણ લઈ લેવાની છે. આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ પણ એડ કરી દેવાની છે અને ચૂટકી ભર અહીંયા આપણે સોડા એડ કરવાના છે. સાથે આ મેથી છે જેને મેં વોશ કરી લીધી હતી, તો લીલી મેથી પણ આપણે અહીંયા એડ કરી દેવાની છે. અહીંયા મેં 1 વાટકો લીલી મેથી લીધી હતી. હવે આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે, તો મેં અહીંયા 2 ચમચી ખાંડ એડ કરી છે. સાથે અહીંયા મેં તેલ એડ કર્યું છે, અડધી ડોકલી આ સાઇઝની. સાથે હવે આપણે એડ કરવાનું છે લેમન જ્યુસ, તો મેં અહીંયા અડધા લીંબુનો જ્યુસ એડ કર્યો છે. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે અને જરૂર મુજબ પાણી લઈને આપણે લોટને બાંધી લેવાનો છે. તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે રાઉન્ડ શેપમાં મુઠિયા વણીને ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ મુઠિયાને ફ્રાય કરી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. બનાવવા જે મુઠિયા કર્યા હતા અને આ રીતે મિક્સચરમાં પાવડર કરી લેવાનો છે આ રીતનું. તો હવે અહીંયા આપણે 1 વાટકી ગોળ એડ કરવાનો છે. તો અહીંયા ગોળ લીધો છે, જેટલો ગોળ લઈએ એટલું જ આપણે અહીંયા ઘી એડ કરવાનું હોય છે. હવે અહીંયા મેં 4 નંગ ઇલાયચી લીધી છે અને ડ્રાયફ્રૂટ્સમાં કાજુ બદામ લીધા છે. આ બધાનો આપણે ભૂકો કરી દેવાનો છે અને અહીંયા મેં લીધું છે જાયફળનો પાવડર. તો આપણે જે ડ્રાયફ્રૂટનો ભૂકો કર્યો હતો એ આપણે આમાં એડ કરી દેવાનો છે અને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. સાથે જાયફળનો પાવડર એડ કરીને પણ બધું મિક્સ કરી દેવાનું છે. હવે જરૂર મુજબ 1 વાટકો ઘી હોય પણ થોડું જરૂર મુજબ ઘી લઈને આપણે બધું મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણે ઘી એડ કરતા જવાનું છે અને બરાબર મિક્સ કરીને લાડવા બનાવી લેવાના છે. તો જેટલું ઘી જોવે એટલું ઘી લઈને આપણે આ જે મિશ્રણ છે બધું મિક્સ કરી દેવાનું છે અને પછી લાડવા બનાવી લેવાના. આપણે આ રીતે લાડવા બનાવી લેવાના છે. તો અત્યારે મમ્મી બનાવે છે લાડવા, તમે જોઈ શકો છો. અને આ રીતે આપણે બધા લાડવા બનાવીને રેડી કરી દેવાના છે. આપણા બધા જ લાડવા બનીને રેડી છે. ઉપરથી આપણે ખસખસ લગાવી લેવાની છે. આ રીતે બધી ખસખસ આપણે આ રીતે લગાવી લેવાની છે. પછી હું તમને દેખાડું. તો આપણા ઉત્તરાયણ માટે લાડવા બનીને રેડી છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બન્યા છે. ઊંધિયા ટાઈપ સબ્જી બનાવવા માટે અહીંયા આપણે એક પેનમાં તેલ લેવાનું છે. અહીંયા મેં આ સાઈઝના 3 ચમચા 2 રીંગણ લીધા હતા, પાપડી લીધી છે અને 1 બટેકું લીધું છે. તો આટલી વેજીટેબલ લીધી છે જેને આપણે સારી રીતે વોશ કરી લેવાની છે.
તો અહીંયા આપણે સબ્જી બનાવવા માટે થોડા દાણા લીધા છે, વટાણા લીધા છે, પછી તુવેર લીધી છે અને પાપડીના દાણા લીધા છે. બધું અડધી વાટકી લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે અજમો એડ કરવાનો છે હાથથી મસળીને. આ થોડું સતળાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. તો અહીંયા મેં જીરું એડ કર્યું છે અડધી ચમચી. જીરુંને બી તડ થવા દેવાનું છે. પછી અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને આ બધા દાણા એડ કરી દેવાના છે. આ બધા દાણાને આપણે 5 મિનિટ માટે સતળાવા દેવાના છે. તો 5 મિનિટ પછી હું તમને દેખાડું. અહીંયા મેં બધી શાકભાજી વોશ કરી લીધી છે. એક ટામેટું લીધું છે. હવે આપણે અહીંયા લીલું લસણ એડ કરવાનું છે. આપણા બધા જ દાણા છે સારી રીતે સતળી ગયા છે. તો આમાં આપણે વેજીટેબલ એડ કરી દેવાની છે. બધું જ વેજીટેબલ આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે. પછી આપણે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને હવે આપણે 1 ચમચી મિર્ચ પાવડર એડ કરવાનું છે અને બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પાણી એડ કર્યા વગર આપણે અહીંયા 1 વિસલ પાડી લેવાની છે. એક સાઈડ અહીંયા આપણે પાણી ગરમ થવા મૂકવાનું છે. અડધો ગ્લાસ પાણી મેં અહીંયા લીધું છે. હવે આપણું જે શાક છે એમાં રીતે આપણે જે મુઠિયા બનાવ્યા હતા ને એને આ રીતે આપણે ભૂકો કરીને એડ કરી દેવાનું છે, જેથી એની ગ્રેવી છે એ થોડી થીક થાય અને સારી લાગે. તો અહીંયા મેં 2 મુઠિયા એડ કર્યા છે ક્રશ કરીને. હવે આપણે એમાં છે ને ખાંડ એડ કરવાની છે. તો અહીંયા મેં 2 ચમચી ખાંડ એડ કરી છે. હવે આ પાણી ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ પાણી આપણે આમાં એડ કરી દેવાનું છે, જે આપણે બધું બાફ્યું હતું ને એમાં, અને લીંબુ એડ કરવાનું છે. અહીંયા હું આખું લીંબુ એક એડ કરું છું. અહીંયા મેં એક આખા લીંબુનો રસ એડ કરી દીધો છે. હવે આપણે આમાં મુઠિયા એડ કરી દેવાના છે. તો હવે આપણે આ રીતે બધા જ જે મુઠિયા છે એને ગોઠવી લેવાના છે અને ફરીથી 1 વિસલ લગાવી દેવાની. 1 વિસલ પડી ગઈ છે અને આપણું શાક છે રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો, ટેસ્ટી પણ લાગે છે. તો હવે આપણે એમાં લાસ્ટ વસ્તુ એડ કરવાની છે, એ છે ગરમ મસાલો. તો અહીંયા આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને કોથમીર એડ કરી દેવાની છે અને આપણું એકદમ ટેસ્ટી શાક બનીને રેડી છે. તમે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. પાત્રા છે, ચટણી છે, લાડવો છે, જલેબી છે, ખમણ ઢોકળા છે, ભાત છે અને સાથે દાળ છે અને સાથે શાક છે. ચલો બધા જમવા. તો ઉત્તરાયણનું મેનુ આ હતું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.